આમોદ તાલુકાના ઈટોલા ગામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ થતાં સર્કલ મામલતદારે સ્થળ વિઝિટ કરી। આમોદ તાલુકાના ઈટોલા ગામેથી ખેડૂત ખાતેદાર ઠાકોરભાઈ બાલુભાઈ વસાવા દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટરને લેન્ડ ગ્રેબિંગની અરજી કરતા આજરોજ સર્કલ મામલતદાર રાકેશભાઈ ઠાકોર તેમજ ઇન્ચાર્જ તલાટી દ્વારા ઈટોલા ગામ પંચાયત ઉપર પહોંચી ખાતેદાર ઠાકોરભાઈ બાલુભાઈ વસાવા તથા અન્ય પ્રતિવાદીઓના નિવેદનો લીધા હતા તેમજ સ્થળ ઉપર પહોંચી ચકાસણી કરી પંચનામું સહિતની કામગીરી કરવામાં આવી હતી। મળતી માહિતી મુજબ આમોદ તાલુકાના ઈટોલા ગામે રહેતા ઠાકોરભાઈ બાલુભાઈ વસાવા સર્વે નંબર 509 ઉપર ખેતી કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે। જે જમીન ઉપર ઈટોલા ગામે રહેતા તથા આસપાસના ખેડૂત ખાતેદારોએ ઠાકોરભાઈ વસાવાની સર્વે નંબર 509 વાળી જમીનમાં ખોદકામ કરી માટી પ્રતિવાદીઓએ તેમના ખેતરમાં નાખી હતી તેમજ કેટલીક માટી ઓએનજીસીને વેચાણથી આપી હતી। આ ઉપરાંત કેટલાક ખાતેદારોએ ઠાકોરભાઈ વસાવાના ખેતરમાં લગાવેલા માપણીના ખૂંટ પણ કાઢી નાખ્યા હતા તેમજ અન્ય એક પાડોશી ખેડૂતે તેમના ખેતરમાં દબાણ કરી જમીન ખેડાણ કરતા હોય ખેડૂત ખાતેદાર ઠાકોરભાઈ વસાવાએ ભરૂચ જિલ્લા કલેક્ટરમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ફરિયાદ નોંધાવી હતી। જે બાબતે આજરોજ સર્કલ મામલતદાર રાકેશભાઈ ઠાકોર સાથે ઈટોલા ગામના ઇન્ચાર્જ તલાટીએ ઠાકોરભાઈ વસાવા તથા સામેવાળા ખાતેદારોના નિવેદનો લઈ સ્થળ ઉપર પહોંચી જગ્યાની ચકાસણી કરી હતી અને પંચનામું સહિતની કામગીરી કરી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે ઠાકોરભાઈ વસાવા દ્વારા અગાઉ આમોદ પોલીસ સ્ટેશન તેમજ ખાણ ખનિજ વિભાગ ઉપરાંત જમીન માપણી અધિકારી સહિતના અધિકારીઓને લેખિત જાણ કરી ન્યાયની માગણી કરી હતી। VMP ન્યૂઝ, થિંક પોઝિટિવ।